દાતા તાલુકાના રતનપુર ગામમાં લાઇટના ધાંધિયા. દિવસ અને રાત્રિના સમયે કલાકો સુધી લાઇટના ડખા. વગર વાવાઝોડે અને વગર વરસાદે લાઇટના કાપ. શિયાળામાં 24 કલાક લાઇટ અને ભર ઉનાળાની ગરમીમાં દિવસ રાત લાઇટના કાપ. રાત્રિમાં કોઈ જાણ વગર અચાનક કલાકો સુધી લાઇટ કાપી નાખતા ગામના જાગૃત યુવાઓ પહોંચ્યા. જીબી ઓફિસ જ્યાં એક પણ કર્મચારી હાજર જોવા ન મળ્યા. એટલું જ નહીં, સ્થાનિકો દ્વારા જીઈબીમાં 3 થી 4 વાર લેખિતમાં જાણ કરી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાના નાના બાળકો પણ ઘરોની બહાર જોવા મળ્યા હતા. રતનપુરના ગામમાં હાલફાની સુઈગામ બદલી કરવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી. રિપોર્ટર દિનેશ ઠાકોર, દાતા. આ લગભગ છેલ્લા અઠવાડિયાથી રોજ રાતે 10-11 વાગે અને લાઇટ જતી રહે. રોજ રાતે 4 વખત અરજી આવીને કોઈ ઓપડતું નહીં વિદ્યુત બોર્ડમાં. બરાબર. આજ અમે લગભગ 25 જણા ત્યાં જ્યાં તો કોઈ હતું જ ના. ફોન ઉપાડીએ તો કોઈ રિસ્પોન્સ, કોઈ જવાબ આલતા નહીં. અને હાલ આયા એટલે કે હવે વહેલા થાય ને કાલ થાય ને આવી રીતે ડફોળ બનાવ્યા હોય છે વિદ્યુત બોર્ડ વાળા. બરાબર. આનો કોઈ નિકાલ આવતો નહીં. અરજી કેટલા વખત આલી તમે? 4-5 વખત. ઝેરોક્સ પડી ઓછી પડી ને? હા, આપણા પાસે પડી, ઝેરોક્સ બી પડી, ઓરિજિનલ બી પડી છે. આપણા પાસે ઓરિજિનલ બી પડી છે, ઝેરોક્સ. આ છેલ્લે જ્યારથી ડીપી બની ત્યારથી આ પ્રોબ્લેમ છે. આખા ગામમાં લાઇટ હોય અને આ જગ્યાએ લાઇટનો પ્રોબ્લેમ થાય અને અમારો જે હેલ્પર ડોડિયા કરીને છે એમને ફોન કરી એટલે એને ખબર પડે એટલે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખે અને અમારો કોઈ ઓપડતો નહીં. અને 4 થી 5 વખત કીધું સાહેબ અંજુમનની ડીપી અમે અલગ આલો એટલે ડોડિયા હલકે મને મળ્યો તો આ કેબલ બળ્યો એ વખતે કીધું કે અમે અંજુમનની ડીપી અલગ આલી લે છે. બરાબર. પાવર ખમતો નહીં ડીપી. ઓકે.